સર ઘણીવાર કેવું થાય કે બધા એવું કહે છે કે દાંત દુખે છે ને એટલે કાન દુખે છે, માથું પણ દુખે છે. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે કદાચ કઈ લોંગ જર્ની પર આપણે જતા હોય તો એવું કહે કે કાનમાંથી પવન જશે તો દાંત દુખશે, માથું દુખશે. તો આવો કોઈ આ ત્રણ વચ્ચે કઈ સંબંધ ખરો કે ફક્ત આપણે આપણા વડીલો જે માનતા આવ્યા છે તેને જ આપણે એક રસ્તો પકડી લીધો છે? જો દાંત છે ને, આમ જોવા જઈએ તો એક પાર્ટ ઓફ સિસ્ટમ, જે મેસ્ટિકેટરી સિસ્ટમ કહેવાય કે ચાવાનું સિસ્ટમ કહેવાય, કે જેનાથી આપણે ચાવી શકીએ, બોલી શકીએ. તો એમાં મેઇનલી બે વસ્તુ આવે. એક તો જડબું આવે, જે હાડકું આવે, ને જોઈન્ટ આવે, એના સાથે દાંત આવે. તો એ આખું સિસ્ટમ જે છે, જ્યારે એક સાથે કામ કરે તો પ્રોબ્લેમ નહીં આવે. બટ ઘણા બધા કેસીસમાં એવું હોય કે દાંત મિસિંગ હોય કે એમને મસલ્સની કંઈ પ્રોબ્લેમ હોય, તો એના લીધે કાનની જે સાગડ અહીંયા જોઈન્ટ હોય, જે મેક્સિમમ લોકોને નહીં ખબર હોય, ત્યાં જડબાનું જોઈન્ટ હોય, તો દુખાવો થાય તો એમને ફીલ થાય કે અહીંયા દુખે છે. અહીંયા તમે આંગળી રાખો, હું તમને કહું અહીંયા દુખે છે, તો યુ વિલ ફીલ કે હા એ કાનમાં જ દુખતું હશે. તો દેટ ઇઝ નોટ અ ઇયર પેન. એવા ઘણા બધા કેસીસ આપણે ટ્રીટ કર્યા છે જેમાં પેશન્ટને આ જ એરિયામાં પેન હતું. દેન દે ફર્સ્ટ ENT પાસે ગયા. ENT બધું ચેક કરીને કીધું કે કાનમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. સો એનું ટ્રીટમેન્ટ નહીં થશે. પછી એ અક્યુટ પ્રોબ્લેમ છે જે ટેમ્પરરી થતી હોય, પછી એ ક્રોનિકમાં ચેન્જ થઈ જાય. જેમ તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દુખતું હોય, પછી ધીમે ધીમે એ ડેલી પેઇનમાં કન્વર્ટ થઈ જાય. દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટ્રીટ. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.